ત્યાં વર્ક કરતો હતો ને તો સડનલી એક નોટિફિકેશન આવી યુટ્યુબમાં એક બેસ્ટ કોમેન્ટ કરી ભાઈ. ઘણીવાર સફળતા મળે ના મળે એ બાબતમાં આપણે બહુ નથી વિચારવું. હું બસ મારું મને કામ ગમે છે, હું ઓફિસનું વર્ક કરું, પછી હું જે મારે વધે એ ટાઈમ હું યુટ્યુબ ફેસબુકને આપું છું. નોર્મલી રફ પબ્લિક તો બહુ મળે, પણ દિલથી જે તમને પસંદ કરતું હોય ને એવું વ્યક્તિ બનવું અથવા મળવું બહુ મુશ્કેલ છે. કોઈ દિવસ કોઈને દુઃખ લાગે એવું ક્યારેય કાર્ય નહીં કરું, એવી કોમેન્ટે ક્યારેય નહીં આવે. અને મમ્મી ગામડેથી શું લેવા એ તમને બતાવો ઘરે છે. આપણે તો અહીંયા જ છે, જોઈ લો, પણ ત્યાં જઈને બતાવો. આવો આવો, જય સ્વામિનારાયણ. ક્યાં હતો તું અત્યારે સુધી? હવે બોલ તો ખરી. જોરથી જોરથી હા, શર્મા છે ને બાપાને જો. જય સ્વામિનારાયણ ટીચર. તમારી પાછળ પીળું બેકગ્રાઉન્ડ એક નંબર લાગે. હાલો ગોઠવો, હાલો ભજીયાનો ગોઠવો ભજીયા. મોટા વરાજ આપણી દુકાનનું ગોઠ. ચાલીએ ગાઈસ, 7:30 વાગી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને મારા જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગરમા ગરમ નાસ્તા કીએ ચાય. મારા માટે છે દૂધ, વઘારેલ રોટલી ને બટકા ને થોડું દૂધ પીએ. ચલો ઓકે, બંને સૂતા છે ને, બે સૂતા છે ને ત્યાં ભાગી જાઉં ઓફિસ માટે નીકળું ત્યાં વરસાદ આવી ગયો ભાઈ. થોડી વાર રહેવું પડશે. ખબર નહોતી ભાઈ, બારી બધું બંધ હતું, વરસાદ રોજ મારે. ચલો વરસાદ રહે પછી ભોજન માટે જોઈએ, ત્યાં સુધી ખેંચી લઈએ. બોલીએ ગાઈઝ, શિવાંશ ભાઈનો વેઇટ કરું છું. હવે ભાઈ જલ્દી આવી જાય ને પછી મસ્ત ઘરે ભોજન લઈએ. બહુ વાતો કરી દે ભાઈ. ચલો ભાઈ આવી ગયા છે અને હવે ઘરે જઈએ ને ભોજન લેશો કે. મમ્મી કેમ છો? શું કે ગામડું, શું કે ગામડે મજા આવી ગઈ? વરસાદ પાણી એક નંબર. અને ધોરાજી શું કરે બધાય? ધોરાજી થોડીક હવામાન બદલી ગયું છે ને, તાવ આવી ગયેલા છે બધાને. મમ્મી તમારી સાયકલ સીન બધી પૂરી થઈ ગઈ, ખોતરા રહ્યા છે, બધી વીણી લીધી. પવન પણ બહુ ઠંડો છો. મારે કઈ નથી લઈ જાય. સારું કર્યું તમે કરી, મજા આવી ગઈ. મને ભાવે, બહુ મસ્ત છે. ગામડે લઈ જતી ના ખરાબ પડ્યા બધા ભેગા કરીને. ચલીએ ગાઈસ, અત્યારે ટાઈમ થઈ ગયો 8:41 અને હવે હું અહીંયાથી ઓફિસ ક્લોઝ કરું છું. આજના દિવસને એન્ડ કરીએ. હું ત્યાં વર્ક કરતો હતો ને તો સડનલી એક નોટિફિકેશન આવી યુટ્યુબમાં એક બેસ્ટ કોમેન્ટ કરી ભાઈ. મારો આમ દિલ ખુશ થઈ ગયું, આમ ઇમોશનલ મોમેન્ટ. એવા જે લેખા છે હું તમને જો અહીંયા સ્ક્રીન પર એનો સ્ક્રીનશોટ મૂકું છું, વાંચો. એક નંબર લીખું, થેન્ક યુ સો મચ દિલથી. બહુ જ મસ્ત તમારા શબ્દો, અને મને એમાં શું વર્ણન કરું, કંઈ નથી શકતો. ઘણીવાર સફળતા મળે ના મળે એ બાબતમાં આપણે બહુ નથી વિચારવું. હું બસ મારું મને કામ ગમે છે, હું ઓફિસનું વર્ક કરું, પછી હું જે મારે વધે એ ટાઈમ હું યુટ્યુબ ફેસબુકને આપું છું. તો એમાં બી મને બહુ સારા એવા લોકો મળ્યા છે. કોમેન્ટ વાંચીને પછી મને અંદરથી એમ થયું કે તમે સક્સેસ થાવ કે ના થાવ, પણ તમે અત્યારે સક્સેસ થઈ ગયેલા કહેવાય. બિકોઝ નોર્મલી રફ પબ્લિક તો બહુ મળે, પણ દિલથી જે તમને પસંદ કરતું હોય ને એવું વ્યક્તિ બનવું અથવા મળવું બહુ મુશ્કેલ છે. એટલે હું મારા કહેવાય ને કે હું ભાગ્યશાળી કહેવાય કે મને લોકો સારા મળ્યા છે. અને હું કન્ટિન્યુ રહીશ. અને કોઈ દિવસ કોઈને દુઃખ લાગે એવું ક્યારેય કાર્ય નહીં કરું, એવી કોમેન્ટે ક્યારેય નહીં આવે. અને બસ આવીને આવી કોમેન્ટ કરતા રહો. અને તમારો ખૂબ ખૂબ આભાર, આવી સારી કોમેન્ટ કરો છો. એવરી બધા જ વ્લોગમાં એવું નહીં કે સિંગલ વ્લોગમાં, બધા વ્લોગમાં બેસ્ટ કમેન્ટ હોય છે તમારી. અવશ્ય લાઈફમાં મળીશ એકવાર. થેન્ક યુ સો મચ. અને બીજી વસ્તુ હું કહું ને તો હું સડનલી આજ બપોરે મને થોટ આવતો હતો કે ઓફિસે આવું, બપોર થઈ જાય ખબર નહીં પડતી, સાંજ થઈ જાય ખબર નહીં પડતી. એવું લાગે છે આ દિવસો જ કાપું છું નકરા, અને સાથે સાથે એન્જોય પણ કરું છું. એવું નથી મારું, ઘણા બધાને પૂછો ને તો એમ ખબર જ નથી પડતી, દિવસો જ જાય છે. એમ મહિના કેડે મહિના જાય જ છે. હમણાં દિવાળી એવી હતી ને, આ દિવાળી હમણાં આવી જશે એવું થાય છે. પણ કંઈ નહીં, સમય જતો રહેશે, સમય પાછો બીજો નવો આવશે.
આપણે એમ જે કરતા રહીશું અને મોજ કરીશું અને ઘરે જઈને હવે પાણીપુરીનો આનંદ લેવાનો જ છે. તો મસ્ત પાણીપુરી ખાઈએ, ચલીએ ઘરે જઈને બતાવીએ. અને મમ્મી ગામડેથી શું લાવ્યા એ તમને બતાવું ઘરે જઈને. આપણે તો અહીંયા જ છે, જોઈ લો, પણ ત્યાં જઈને બતાવું શું કર્યું એને. માસીને પેટ ભરી ભરીને આવ્યો, પછી હું રસોઈ બનાવતી હતી તો આખા હોલ ગંધારા કામ કર્યા છે, ગંધારા કામ કર્યા છે. એવા કામ કરાય? મારે એને એક ઊંદાજનું કોઈ કીધા જેવું નથી. કેળું ખાઈ ગયો ને કઈ તારું નામ ખરાબ થાય. હાલો મસ્ત પાણીપુરી ખાવાની હાલ ને હવે. હા હા હા. તો આજ સવારનું માથું દુખે છે યાર મારું. જો મસાલો છે, ઓનિયન છે અને ચણા. અને ઓલા ચણા કેમ ગયા? ઓલા ચણા મેડમે છે ને ચણા મૂક્યા, પાણી થોડુંક નાખ્યું, નાખતી હતી ત્યાં આયન્સભાઈ રોતા હતા. તો એમાં ને એમાં એને ભૂલાઈ ગયું કે મેં ચણાને મૂક્યા છે ને મેં પાણી નાખ્યું છે થોડુંક, એમાં કડકડા થઈ ગયા. એટલે બીજા એને મસ્ત બાફા છે. હા ચાલો મસ્ત ભરપૂર માત્રામાં પાણીપુરી લઈ લઈએ. ચલી હવે પાણીપુરી. મને તો ઘરની વધારે મજા આવે, બહારની હું ઓછી ખાઉં. તમને કોમેન્ટ કરો, તમને બહારની વધારે મજા આવે કે ઘરની મજા આવે પાણીપુરી? કે તમે પાણીપુરી જ નથી ખાતા? તને બહારની તારે મહેનત ન કરવી? મહેનત કરવી એમ નહીં, ગમે તે મહેનત કરવી તો બહાર જવો સ્વાદ. કારણ કે ન્યા એને હાથ સાફ કર્યા હોય ને. હાથ સાફ ન કર્યો ને એટલે સ્વાદ આવે. ચલો ગાઈસ, જો ભાઈ આટલું આવ્યું તો જો એકદમ મસ્ત. જો ભાઈ નાના નાના સીપડા કૂણા એકદમ માખણ જેવા ભાઈ, ભીંડો ચોળી લીંબુ. તો થોડા ટાઈમ જ પહેલા કીધું હતું કે ઈશ્વરીના સીપડાની મને બહુ યાદ આવે. જો આવી ગયા ને સીપડા, હવે અમે ચટણી બીટું ભભરાઈને એકદમ મસ્ત કૂણા ખાવાના છે. ચલો શિવ, આ શું કરે તું? અમારા આયન્સભાઈ બધા રમકડા વેર વિખેર કરે ને શિવાંત બિચારો બધા રમકડા ભેગા કરીને મૂકી દે. ચલીએ હવે આરામ લેને કા હે. ચલીએ ગાઈસ, ભગવાન પહોંચી ગયા છે ને વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયો. તક તક બાય. જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાય.